તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી સમયે ભારે હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે। ઉદયપુર પોલીસ મુર્દાબાદ 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 ઉદયપુર પોલીસ તરાલ છે ભાજપનો કેસ મેળવો પેલા સાહેબે એવું કીધું કે અમારી જવાબદારી નહીં એમ ચૂંટણી કરવા માટે અંદર જઈ રહ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ મળી અને ત્યાં અંદર અમારા માણસોને પ્રવેશ નહીં કરવા દીધો। અમારા બહેન મહિલાઓ હતા એ મહિલાને પણ પગમાં માર્યું। એમના પણ આજે લોકશાહીની અંદર આવું થશે તો આ દેશનું રક્ષા કોણ કરશે? તેઓના પ્રભારી વિનુભાઈ સેવલા તાત્કાલિક અંદર હતા ને એમને બહાર કાઢ્યા। તો લો એન્ડ ઓર્ડરનો ફોલો તો અમે જ કરીએ છીએ। આ 3 સભ્યને અમારા લગી નહીં ઉમેદવારને લાવે ને ત્યાં લગી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી સમયે ભારે હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે। મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ આમને સામને જોવા મળ્યા છે। પ્રમુખની ચૂંટણી દરમિયાન રાજકીય માહોલ ગરમાતો પણ જોવા મળ્યો। મતદાન માટે પહોંચેલા આપના 3 સભ્યોને ઉઠાવી ગયાના આરોપ લગાવવામાં આવ્યા છે। 26 બેઠકોમાં ભાજપ અને આપ બંને પાસે 13 સભ્યો છે। આપના કાર્યકર્તાઓએ પોલિટેકનિક કોલેજની જે કોલેજ છે તેમના ગેટ પાસે ભારે હોબાળો મચાવ્યાના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસની હાજરીમાં જ 3 સભ્યોને લઈ જવાયા હોવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યો। બુકાનીદારી 10 થી 12 લોકો પહેલેથી જ કેમ્પસમાં હાજર હોવાનો આરોપ પણ લગાવાયો છે। કેમ્પસમાંથી 3 સભ્યોને ખાનગી વાહનો મારફતે લઈ ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। અન્ય કેટલાક સભ્યો સાથે મારપીટ પણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જ્યારે ઘટનાના કારણે તાલુકા પંચાયતની જે કેમ્પસ છે તેમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પોલીસે સભ્યોને બચાવવાના પ્રયાસ ન કર્યા હોતનો પણ પક્ષો જે છે તેમણે આરોપ લગાવ્યો। આમ આદમી પાર્ટીએ સત્તાધારી ભાજપ પર દબાણ અને રાજકીય પ્રભાવના આરોપો લગાવ્યા છે। ત્યારે બીજી તરફ ભાજપે તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। ભાજપનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના આક્ષેપો પાયાવિહોણા છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ગંભીર ઉઠી રહ્યા છે। ત્યારે પ્રમુખની ચૂંટણી દરમિયાન રાજકીય માહોલ રાજકીય ખેલ જોવા મળ્યો છે। આપ અને ભાજપના નેતાઓ આમને સામને આવતા તંગદિલીનો માહોલ છોટાઉદેપુરમાં જોવા મળ્યો હતો। અરે તમારો પપ્પા જતા રહે તો કેવું લાગે તમને? કેવું લાગે? ઉદયપુર પોલીસ મુર્દાબાદ 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 ઉદયપુર પોલીસ મુર્દાબાદ 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 ઉદયપુર પોલીસ તરાલ છે ઉદયપુર પોલીસ તરાલ છે ઉદયપુર પોલીસ કેસ મેળવો ભાજપનો કેસ મેળવો ભાજપનો કેસ મેળવો વર્દીને કલંક કરી નાખ્યો વર્દીને કલંક કરી નાખ્યો। નહીં તો બંગડીઓ પહેલો બંગડીઓ પહેલો હવે બોલો તો કેમ બોલવા તૈયાર છે? કેમ બોલો કેમ મોડા ખોલો છે? તમે મોડા ખોલે છે આપણા બધાના મોડા સીમ દીધા છે। હું જેવો અંદર જઈશ ને સાહેબ કેમ અંદર નતા? એ સાહેબ કીધું હતું કે અમારી જવાબદારી નહીં। તમે અંદર ગયા અંદર મારો ખાઈ ગયો તો તમે તઈ શું જોતા હતા? બધા અહીંયા આવી ગયા ગેટ પર એટલે આટલા બધા આવ્યા છે। સાહેબ આપણને કેટલા વાગે સુધી અંદરથી જોયા એ પૂછો। તમારા અંદરથી કઈ તમે મારો ભાઈ સાહેબ છે મારો ભાઈ મારા પપ્પા જોવા છે એવો નહીં આમને આપણે સાંભળવાના એ સાહેબ આપણે આવે છે અમારી જવાબદારી નહીં। અહીં કેમ તમે ઉભા
हमारी जवाबदारी नहीं है। કોણ કે જવાબદાર નહીં? તમારી જવાબદાર નહીં? તમારી જવાબદારી નહીં એ માણસોની, હા? તો એવું કેવું કરશો? આમને છે ને કામડિયાની જરૂર છે. બંગડી હાલ તો પોલીસ વાળાને તો ખબર પડે. બંગડીયા લઈ આવો, મેં પહેરાઈ દઉં. પેલા સાહેબ હતા એ કઈ જવાબદારી અમારી નહીં રહે. કીધું સાહેબે, પેલા સાહેબ ઉભા છે, પેલા સાહેબ ઉભા છે, કીધું એ કે અમારી જવાબદારી નહીં. તમે જવાબદારી નહીં આપો ને અમે લોકો છો. તમારી જવાબદારી નહીં તો મારા પપ્પા અંદર છે તો લાઈન આપો અહીંયા. તો પછી લાઈન આપો, હું અંદર નહીં આવું. પપ્પા અહીંયા છે. મારે પપ્પા જોઈએ, મારે પપ્પા જોઈએ, મારે પપ્પા જોઈએ, મારે પપ્પા જોઈએ, મારે પપ્પા જોઈએ સાહેબ, સાહેબ મારે પપ્પા જોઈએ, મારે પપ્પા જોઈએ સાહેબ, મને મારો ભાઈ જ જોઈએ, બીજું કાંઈ નહીં. પોલીસ મારો ભાઈ જ જોઈએ. મને મારો ભાઈ જોઈએ, એને ફરજ ના આવવું જોઈએ. આપણે સાહેબને એ પૂછીએ, આ સાહેબો છે આપણા માટે પ્રોટોકોલ આપશે. સાહેબ તમારા ઉમેદવારોને ખેલી કરી લઈ જાય, વિડીયો ખોલો આમને છે મિત્ર હવે અંદરથી ગયા કઈ તમારી જવાબદારી થાય જ્યાં કઈ એ પૂછે સાહેબને. મિત્ર જો નહીં તો હું છે અહીંયા ઉભા છે બંગડીયા પહેલો. પેલા સાહેબે એવું કીધું કે અમારી જવાબદારી નહીં એમ. પેલા લાલ શર્ટ પહેરીને એના જોડામાં ઉભા છે અને આ સાહેબ બી હતા, આ વર્દીમાં નથી એ બી. ગાડી અમને અહીં રસ્તામાં ઊભી રાખીને કીધું કે અમારી જવાબદારી નહીં એમ. મારે મારા પપ્પા જોઈએ, કલાકથી હું કહું છું, કલાકથી હું કહું છું, મારે મારા પપ્પા જોઈએ. ગમે એ જવાબદારી થાય આ ત્રણ સાહેબ ની રહેશે, આ બે અને પેલા એક સાહેબ હતા, મને રસ્તામાં કીધું કે અમારી જવાબદારી નથી એમ. આજે છોટાઉદેપુર મુકામે ચૂંટણી થઈ રહી હતી, જે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની, ત્યાં આજે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો ત્યાં ચૂંટણી કરવા માટે અંદર જઈ રહ્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ મળી અને ત્યાં અંદર અમારા માણસોને પ્રવેશ નહીં કરવા દીધો અને અમારા 3 માણસોને જબરજસ્તી ઉઠાવી લઈ ગયા છે. મારપીટ કરીને મોડે હાથ અને માસ્ક બાંધી અને એને અવાજ નહીં નીકળવા દબાઈ, ગળું દબાઈને અંદરથી લઈ ગયા છે. પોલીસ સામે ઊભી છે પણ કોઈ બોલવા તૈયાર નથી. અમારા બહેન મહિલાઓ હતા, એ મહિલાને પણ પગમાં માર્યું, એમના પણ છાડીને છાલ્લો ખેંચ્યો, આવી રીતે હેરાન કર્યા છે. અને આ ચૂંટણી અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ. લોકશાહીનું હનન થઈ છે, સખત વિરોધ કરીએ છીએ. આજે લોકશાહીની અંદર આવું થશે તો આ દેશનું રક્ષા કોણ કરશે? પોલીસ આજે ખાલી ખેસ પહેરવા બાકી છે, બાકી પોલીસ પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી. આજે મીડિયા અને પત્રકાર વિડીયોગ્રાફરની અંદર કેમ નથી જવા દેતા, એનું પણ એક પ્રશ્ન છે. આ આટલું બધું થઈ રહ્યું છે, કોઈ બોલવા તૈયાર નથી, એનો જવાબદાર કોણ? એટલે બહિષ્કાર થવો જોઈએ, ચૂંટણી નહીં થવી જોઈએ. અને આ ચૂંટણી થશે તો અમે સખત વિરોધ કરે, પૂરા ભારતની અંદર અમે આંદોલન. તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો બહાર છે. આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો સિવાય તેઓના પ્રભારી વિનુભાઈ સેવલા તાત્કાલિક અંદર હતા ને એમને બહાર કાઢ્યા. તો લો એન્ડ ઓર્ડરનો ફોલો તો અમે જ કરીએ છીએ. એમના જ આમ આદમી પાર્ટીના હોદ્દેદારે એમના જ આમ આદમી પાર્ટીના નેતા ઉપર જ્યારે કેસ કર્યો હોય તો આપ સમજી શકો છો કે એમના અંદર કેટલી વિભિન્નતા છે અને કેટલા અંદર ઝઘડા છે. તેઓએ મેન્ડેટ આપ્યા, તેઓએ ઉમેદવારો જીતાડ્યા, એમના જ ઉમેદવારો એમના કંટ્રોલમાં ના હોય તો એમનું દુર્ભાગ્ય. અમારા તમામ ઉમેદવારો જે હતા એને લો એન્ડ ઓર્ડર પ્રમાણે અમે અંદર મૂકીને અમે તો ક્યારના બહાર ઊભા છે. ઉપરથી અમે રજૂઆત કરી કે તેમના હોદ્દેદાર અંદર છે ને બહાર કાઢો, ને હજુ બી એમના અમુક માણસો અંદર છે અને અંદર એમ બોલે છે. તો આપ સમજી શકો છો કે આમ આદમી પાર્ટીના જે પ્રભારી વિનુભાઈ છે એ ખરેખર બોકલાઈ ગયા છે. તેઓની હાર એમને દેખાઈ રહી છે અને દુનિયાભરના એ લોકો આક્ષેપ કરશે, પણ આ તો જો જીતા વહી સિકંદર એવી વાત છે. ભારતીય જનતા પાર્ટી એમનું આમ આદમી પાર્ટીના સભ્યોનું આ આક્ષેપ છે. હું તમારી જોડે તો છું, આ આક્ષેપ છે. જીતનો દાવો કરી નાખ્યો છો તમે. બહુમતી અમારી સાથે જીતીશ ચોક્કસ. એટલે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ એમના માણસોને સાચવવા જોઈએ.
અમે બી રાત દિવસ મજૂરી કરીને જાગ્યા છે અમારા માણસો માટે, અને અમારા માણસો અમારા સમર્થનમાં છે. એટલે એમનું દુર્ભાગ્ય છે, એટલે લીધા એ છૂટાઈ પડી ગયા. લીધા 3 અમે નહીં લીધા, અમે અમારા સાચવવા છે. તો અંદર અમે ગયા તો અહીંયા બધે આઈ કાર્ડ ચેક કર્યા, પહેલા ગેટે બી ચેક કર્યા, પછી બીજા ગેટે બી ચેક કર્યા, બધી જગ્યાએ અમારા આઈ કાર્ડ ચેક કર્યા. પછી અમે વિનુભાઈને કીધું તમે થોડા લગી આવો, પણ વિનુભાઈને અંદર નહીં આવવા દીધા, ત્યાંથી સાઈડ કાઢી દીધા. પછી અમે બધા આગળ પાછળ ગયા, પછી બધા શાંતિથી જતા હતા. પછી મેઇન ગેટ છે ને જે અમારે ચૂંટણી કરવાનો જે મેઇન ગેટ, આ 2 ગેટ તો બાજુમાં મૂકીએ, પણ જે ચૂંટણી કરવાનો મેઇન ગેટ છે ત્યાં એ આ બાજુ ટાંકી છે, ટાંકી પાછી આખા 16-17ની ટોળી હંતાઈ રહેલી, અને આ બાજુના ઝાડવા છે, ઝાડવાની બાજુથી 15-16-17ની ટોળવી હંતાઈ રહેલી. માસ્ક પહેરી ભોકા બાંધી 2 જણે આગા પાછા થતા હતા. પછી મેં કહ્યું આ કોણ છે, આ કોણ, આમને કેમ અંદર આવવા દીધા, આપણને બધાને ચેક કરાવીને લાયા, આ લોકોને કેમ અંદર છે એમ. ત્યાં જ પોલીસ હતા, ત્યાં ઊભા હતા, એ પોલીસનો મેં વિડીયો ઉતારેલો છું. અને એ ટાંકીની બાજુમાં પાછળ એમ ઊભા હતા. તો મેં કીધું કે પોલીસ અમારા 3 સભ્યોના જેવા આવ્યા, આ બાજુથી 10-15ની ટોળી આવી, આ બાજુથી આવ્યા, એટલે અમે ત્યાં ઊભા હતા, કોણ આ કોણ એમ. પણ કશું કીધું નહીં. અમારા 3 ઉમેદવાર છે, દેવલાભાઈ, રમેશભાઈ, બાવલાભાઈ, એ 3 ઉમેદવારોને પકડ્યા. જેવા આવ્યા ને તેવા નાક પર માર્યું, કાન પર માર્યું, એટલે એ નીચે પડી ગયા. અમારી એક બેન છે ને, એ જે આયા ને ટોળકું વાળા, એ પણ મોં બાંધીને હતા એટલે અમને ઓળખાયું નહીં. પછી અમને મોબાઈલ બી અંદર નહીં લઈ જવા દેતા, પણ મારા પર્સમાં મોબાઈલ રહી ગયેલો એટલે મારી જોડે હતો. પણ અમે પકડવા કરીને જતા હતો ને તો આ બેનને વગાડ્યું, એ બરોબર વાગ્યું એટલે એ ભાગ્યા, મેં ભાગ્યા. પછી વિનુભાઈને અમે પોલીસને કીધું, ત્યાં જ ઊભા હતા પોલીસ, અરે પેલા અમારે 3ને લઈ જાય, અમારા 3ને લઈ જાય, પોલીસ અમને 3ને લઈ જાય. તમારા ચહેરા બાજુ આમ જ પોલીસ જોઈ રહ્યા. તો બી મેં કહ્યું આ કેમ નહીં આવું બોલતા, એમ શું થયું, અમને તો વિચારવા જેવું હતું. પછી તો બી એ પોલીસ કશું નહીં બોલી. પછી અમે વિનુભાઈને દોડીને બૂમ પાડવા ગયા, તો વિનુભાઈને અંદર એન્ટર નહીં થવા દીધા, અને એ લોકો બધા ટોળકો હતા. આ બાજુ બહુ બધી પોલીસ હતી, આ બાજુ એનો વિડીયો મેં ઉતારી, જે પોલીસ જે જગ્યા પર હતી એનો વિડીયો મારા મોબાઈલની અંદર છે. મેં રિટર્ન ઉતારી, મેં કીધું ને તે કે અમે જે જગ્યા પર અમને સોંપેલું હોય એ જગ્યા પર અમે ઉભા રહ્યા ને એવું કીધું. પણ જે ત્યાં જગ્યા પર પોલીસ હતી ને એ કશું નિરાકરણ નહીં લાગી. આ 3 સભ્યોને અમારા લગી નહીં ઉમેદવારને લાવે ને ત્યાં લગી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું, અને આ ચૂંટણીનો અમે ફૂલ સખત પ્રમાણે વિરોધ કરીએ છીએ, અને આ ચૂંટણી રદ થવા જોઈએ એવી અમારી માંગ છે. અને એમાં ભાજપ સરકાર આગળ થાય છે એવું લાગે. એના 2-3 એ ભાજપ સરકારના 3 જણા અંદરથી આયા છે. તો એમને મેં પૂછ્યું કે તમે અંદર કેમ ગયા એમ, તો એ કહે કે અમે ઉમેદવારને મૂકવા ગયા. તો અમારા વિનુભાઈને કેમ નહીં અંદર આવવા દીધા, એ લોકોને કેમ અંદર જવા દીધા, એ વિષયના તપાસના વિષયનો પ્રશ્ન છે. 3 સભ્યોને ઉઠાયેલા છે, દેવલા કાકા અને રમેશ કાકા અને બાવલા કાકા. તે લેડીઝ ને કેમ નહીં પકડી, એનો બી એક લેડીઝ ને બરોબર આ પગમાં જોઈ લો, મીડિયા વાળા જોઈ લો, આ પગમાં બરોબર વાગ્યું છે. રાઠવા શર્માબેન અરવિંદભાઈ. જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રમુખ પદના ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ત્યારબાદ મતદાનનો સમય આવતા તમામ ઉમેદવારો પહોંચ્યા હતા ગેટ પર. ત્યારે આમ આદમી પાર્ટીના 3 સભ્યોને ઉઠાવી લેવામાં આવ્યા હતા, અને તમામ સભ્યો અહીંયા જે હોબાળો મચાવી રહ્યા છે, 3 સભ્યો ઉઠાવી લઈ જવાતા આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે તંત્ર જવાબદાર છે, પરંતુ આવી ઘટનાઓથી રાજકારણ ગરમાયું છે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.